હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ડુંગળીના ભજીયા કે જેને કાંદાના ભજીયા પણ કહેવામાં આવે છે। એકદમ નવી રીતે બનાવીશું અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થશે। તો સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં। તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચલો શરૂ કરીએ ભજીયા બનાવવાનું। તો અહીંયા મેં 3 મોટી ડુંગળીને એકદમ સારી રીતે સાફ કરી અને તેને એકદમ ઊભી સ્લાઇસમાં કટ કરી લીધી છે, એકદમ પાતળી પાતળી। હવે તેને હાથની મદદથી આપણે અલગ કરી લઈશું। એકદમ આસાનીથી અલગ થઈ જાય છે અને આ ભજીયામાં આ જ રીતની ડુંગળી કટ કરીને લેવાની છે, એકદમ સ્લાઇસ ઊભી સ્લાઇસમાં। તો અહીંયા ડુંગળી છૂટી પડી ગઈ છે બધી। તો હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને તેને 10 થી 15 મિનિટ જેવું પછી સાઈડ પર મૂકી દઈશું, જેથી તેનું બધું જ પાણી છૂટું પડી જાય ડુંગળીનું। એટલા માટે તેને એકદમ સારી રીતે મિક્સ કરી અને પછી થોડી વાર માટે સાઈડ પર મૂકી દઈશું। તો હવે 15 મિનિટ જેવું થઈ ગયું છે અને પાણી પણ છૂટું પડી ગયું છે ડુંગળીનું। તો તે પાણી તેની અંદર જ રહેવા દેવાનું છે। એટલે હવે તેની અંદર એકદમ ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું, એક નાની વાટકી। એકદમ સ્લાઇસમાં કટ કરેલા એકદમ પાતળા પાતળા લીલા મરચાં એડ કરવાના છે। મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો। અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, થોડી ચપટી હિંગ નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું 1 ચમચી અને અડધી ચમચી જેટલા અજવાને હાથેથી ક્રશ કરી અને પછી નાખીશું। પછી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। અને હવે તેની અંદર 3 થી 4 ચમચી જેટલો બેસન એડ કરીશું। બેસન એટલો જ એડ કરવાનો છે કે ડુંગળી પર એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય અને તેને પણ મિક્સ કરી લઈશું પહેલા। આપણે મીઠું નાખી અને ડુંગળીને સાઈડ પર રહેવા દીધી હતી અને બધું જ પાણી છૂટું પડી ગયું છે, એટલે આપણે પાણી નાખવાની જરૂરત નહીં પડે। મેં થોડું એકદમ આદુને પીસીને નાખ્યું છે ને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે લોટ સાથે। જ્યાં સુધી બાઇન્ડિંગ ના થાય ત્યાં સુધી આપણે થોડો બેસન ઉમેરવાનો છે। અને હવે મેં અહીંયા એકદમ ક્રિસ્પી ભજીયા બનીને રેડી થાય તેના માટે ચોખાનો લોટ લીધો છે। તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે મકાઈનો લોટ પણ લઈ શકો છો। 3 થી 4 ચમચી જેટલો મેં અહીંયા ચોખાનો લોટ નાખ્યો છે, તેને પણ મિક્સ કરી લઈશું આપણે। તો કમ્પ્લીટલી બાઇન્ડિંગ થાય એટલું આપણે તેની અંદર બેસન ઉમેરવાનું છે। બસ હું તમને નજદીકથી બતાવી રહીશ। તો આટલું ડુંગળી અને બેસન ભેગું થઈ જાય એટલું જ આપણે એડ કરવાનું છે। તો આપણું ખીરું રેડી થઈ ગયું છે। તો તેને આપણે ફ્રાય કરી લઈશું। ફ્રાય કરવા માટે મેં પહેલાંથી જ તેલને ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો મીડિયમ ગેસ પર આપણે આ ભજીયાને ફ્રાય કરવાના છે।
જો લોટ એકદમ સરખા પ્રમાણમાં હશે તો ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થશે અને ભજીયા તળતી વખતે છૂટા પણ નહીં પડે. એટલે બેસન એકદમ માપ સરખું જ ઉમેરવાનું છે, એકદમ વધારે પણ નથી ઉમેરવાનું. જો વધારે ઉમેરશો તો આપણા કાંદાના ભજીયા એકદમ ક્રિસ્પી નહીં બને. તો કઢાઈમાં આવી જાય તેટલા આપણે ભજીયા તળવા માટે નાખી દઈશું અને તેને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. બેસન સરખા પ્રમાણમાં હશે તો ભજીયા ફ્રાય કરતી વખતે બિલકુલ છૂટા નહીં પડે. ઉલટ પુલટ કરીને એકદમ સરસ રીતે આપણે આ ભજીયાને ફ્રાય કરવાના છે. તો એકદમ સરસ ક્રિસ્પી ભજીયા ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે પહેલાં તેલ નીતાળી લઈશું અને પછી તેને બહાર કાઢી લઈશું. અને બાકી બચેલા પણ ભજીયા એ જ રીતના આપણે ફ્રાય કરી લઈશું તેને પણ. તો એકદમ ઇઝી રીત છે, તમે આસાનીથી ઘરે આ ડુંગળીના ભજીયા બનાવી શકો છો, એ પણ એકદમ ક્રિસ્પી. તો બીજી બેન્ચના પણ ભજીયા ફ્રાય થઈ ગયા છે. તેને પણ આપણે બહાર કાઢી લઈશું. તો રેડી છે આપણા કાંદાના કે પછી ડુંગળીના ભજીયા. તો આ ભજીયાને તમે કાચી ડુંગળી સાથે કે મરચાં સાથે પણ ખાઈ શકો છો, ચા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. તો તમને જો મારી આજની ડુંગળીના ભજીયાની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક જરૂરથી કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો. તો એક નવા વિડીયો સાથે મળીએ છીએ. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ટેક કેર. બાય.